મારી ચેનલ માય રિયલમાં તમારું બધાનું સ્વાગત છે। ઘણા દિવસ પછી આજે એક અલગ ટાઈપનો વિડીયો હું લઈને આવ્યો છું અને આજે અમરેલીથી લગભગ હું એમ તમને કહું ને કે 40-42 કિલોમીટર દૂર ધારી ગામથી નજીકમાં 4 કિલોમીટરના અંતરે તે આ તમે જોઈ શકો છો અર્જુન રિસોર્ટ, ત્યાં આગળ હું આવ્યો છું અને ફેમિલી સાથે આવા જેવી જોરદાર જગ્યા છે। અંદર કઈ રીતનું એનું કામકાજ છે, કઈ રીતે એ લોકો સ્ટે માટે જગ્યા આપે છે ને કઈ રીતનું બધું કામકાજ છે, એ બધી જ વસ્તુ હું તમને અંદર આગળ કહીશ। ચેનલમાં જોડાયેલા રહેજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, ચેનલને લાઇક કરજો અને શેર કરજો તમારા ગ્રુપની અંદર। આવી જાઓ મારી સાથે। તો મિત્રો તમે રિસોર્ટના જે ગેટમાંથી ડાયરેક્ટલી એન્ટર થશો એટલે આ જે રોડ તમને દેખાય ને સીધો એ ડાયરેક્ટલી અંદર જશે ને ત્યાં તમે પાર્કિંગ પણ કરી શકશો। જોરદાર જગ્યા છે, પાર્કિંગ માટેની વ્યવસ્થા છે અને જેટલા રૂમ એના બધા અવેલેબલ છે, કોટેજ બધા એ બધા તમને અંદર જ દેખાશે। અને અત્યારે તમે અહીંયા બાજુ તમે નજર ફેરવો જો, અહીંયા મસ્ત એક જગ્યા છે, ત્યાં તમે દિવસ કે રાત્રે ગમે ત્યારે ફેમિલી સાથે બેસી અને જોરદાર અહીંયા ગપાટા મારી શકો અને નાસ્તો કરવો તો એ પણ કરી શકો। સરસ મજાની જગ્યા છે અને ટેબલ પણ જોરદાર છે। અહીંયા તમને જો સામે નજર ફેરવો, અર્જુન રિસોર્ટનું જે બોર્ડ માર્યું ને એ આખું એનું એક રસોડું છે અને એક નાનો એવો બેન્ક્વેટ હોલ જેવું છે જ્યાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર રાત્રે કરી શકો। અને ત્યાં આગળ એવી જોરદાર વ્યવસ્થા કરી છે એ લોકોએ કે તમે માનો કે એ લોકો તો બપોરનું લંચ ને ડિનર તૈયાર કરે જ છે, પણ તમારા ફેમિલીમાંથી કોઈને એવું મન થાય કે ના મારે આજે આ વસ્તુ બનાવી છે તો એ લોકો એ પણ છૂટી આપે છે તમને અને બધી વસ્તુ તમને એ પ્રોવાઈડ કરી દે। તમારી મેળે તમારે બનાવીને ખાવું હોય તો એ પણ બધી છૂટી છે અને બહુ સરસ મજાની જગ્યા છે। હવે કોટેજ કેવા છે, એની ફેસિલિટી કેવી છે, એ બધું હું તમને આગળ જણાવીશ। આપણે જે જગ્યા એન્ટર થયા અને ત્યાં આપણે જે બધા ફેમિલી સાથે બેસીને તમે જે ગપ્પા મારી શકો એવી જે જગ્યા મેં તમને બતાવી, ત્યાંથી બાજુમાં તમે જો ને ત્યાં બધા છોકરાઓ રમી શકે એના માટે મસ્ત હિંચકા અને આ બધું સરસ જગ્યા બનાવી છે। અને આખે આખું આ જે રસોડું છે એની બાજુમાં તમે જો બધા અલગ અલગ જાતના જે બધા બેન્ચીસ ને બધું રાખ્યું છે ને, ટેબલ ને બધું, અહીંયા હિંચકો પણ છે અને સામે તમને છે ને બધા અલગ અલગ જો કોટેજીસ તમને બતાતા હશે। એ બધા કોટેજીસ વિશે હું તમને આગળ હજી જણાવીશ, મારી સાથે બન્યા રહેજો। જો મિત્રો આપણે જે કોટેજની વાત કરતા હતા ને, તો આ તમને મસ્ત જો કોટેજ દેખાઈ રહ્યું છે, બરાબર। આવી રીતે ટોટલ છે ને અહીંયા 9 કોટેજ છે। અહીંથી તમને જો અહીંયા સ્વિમિંગ પુલ તમને દેખાશે અને સ્વિમિંગ પુલ છે ને એ આખો એ રીતે કોર્ડિનેટ કર્યો છે કે ભાઈ ફરતા છે ને એકદમ ઝાડવા છે, એટલે છે ને સ્વિમિંગ પુલમાં કોઈ અહીંયા ફેમિલી સાથે નાતું હોય તો બહારના કોઈ લોકોને એરિયા જે છે એ ખબર ના પડે અંદર, એવી રીતે મસ્ત છે। હું તમને એ પણ બતાવીશ, આગળ આવો અહીંયા। જો તમે અહીંયા આવો ને એટલે તમને જો અહીંયા ગાડી તમે અહીંયા પાર્ક કરી શકો, બરાબર છે। આ બાજુ તમે જુઓ તો અહીંયા ગાડી પાર્કિંગ કરી શકો। સામે બે બીજા કોટેજ બતાવે છે, તમને દેખાતા છે જો, અને કોટેજની બાજુમાં વચ્ચોવચ્ચ જે છે ને એ એવી મસ્ત જગ્યા બને છે। જો અર્જુન રિસોર્ટ ઉપર દેખાય ત્યાં આગળ છે ને તમે દાદો ચડીને જાઓ ને એટલે ફેમિલી સાથે ઉપર મસ્ત હવા આવે અને તમને બધું ત્યાં બેસીને તમે નાસ્તો કરી શકો, જમી શકો, બધી વસ્તુ તમને ત્યાં ફેસિલિટી। અને અહીંયા તો જો 2 કોટેજ તમને દેખાઈ રહ્યા છે, બરાબર। એ તમને હું કોટેજ બધા વ્યવસ્થિત આગળ દેખાડીશ। અને પાછળ તમે જુઓ એકદમ જોરદાર એની વાડી છે અને અહીંયા આવો, નજીક બી આવો તમે, એકદમ નેચરલ ફિલિંગ આવે એવું જોરદાર વાતાવરણ છે। તમે જો આખું, એટલે આખી જે વાડી છે ને એ પૂરેપૂરા કેટલા બધા આંબા છે એની અંદર અને બહુ જોરદાર જગ્યા છે। તમને નેચરલ વાતાવરણ મળશે, અહીંયા રહેવાની મજા આવે, ફેમિલી સાથે તમે આવો તો મજા આવે। અહીંયા તમે જો બધા ફેમિલી સાથે બધા બાકડા ને બધું એવું મસ્ત છે। રાત્રે તમે બેસો ને તો એ રાત્રે મોડી રાત સુધી તમે બેસવાની મજા આવે અને નેચરલ ટૂંકમાં વાતાવરણ છે એટલે મજા આવે। કોટેજીસ છે ને એના વિશે હમણાં હું તમને અંદર બધી ફેસિલિટી કઈ છે એ બધું તમને આગળ કહીશ। તમને જે સ્વિમિંગ પુલની વાત કરીને તમને હાલો બતાવી દઉં। તો આપણે જે સ્વિમિંગ પુલમાં જો ઉપર આવ્યા ને તમે જુઓ, આ છે ને બાળકો માટે છે, એટલે કે નાના બાળકોની હાઇટ ન હોય, બરાબર, એટલે એના હાઇટ પ્રમાણે છે ને આ નાનો એવો પુલ બનાવ્યો છે અહીંયા, ફક્ત બાળકો માટે એનું છે આ। અને સામે તમે જુઓ અહીંયા તમને દેખાતું હશે આ એરિયા જે આખો છે એ બધા મોટા લોકો માટે છે। અને ખાસ તો છે ને કેવું છે કે આખું તમે જોયું છે ફરતા ઝાડ એ રીતે ઉગાડ્યા છે કે આખું છે ને તમારું પર્સનલ જે તમે કહેવાય ને એ રીતનું આખું વાતાવરણ થઈ જાય કે ફેમિલી તમારું હોય તો બહારના સાઈડમાં કોઈને દેખાય નહીં એ રીતનું વ્યવસ્થિત રીતે। અને સામે જો અર્જુન રિસોર્ટનું મસ્ત એવું બોર્ડ માર્યું છે એટલે ત્યાં તમે સેલ્ફી પણ લઈ શકો એવું જોરદાર બનાવ્યું છે। કોટેજની જે વાત હતી ને એ હવે હું તમને કહું છું। અને કોટેજ છે ને તમે જો આપણે જે અત્યારે અમે લોકોએ જે રૂમ રાખ્યો હતો એ કોટેજ તમને આખા બતાવી દઉં, તમે મારી સાથે અંદર આવો। જબરદસ્ત સ્પેશિયસ છે અને તમે અહીંયા જુઓ ને તો તમને 6x6નો બેડ એકદમ મોટો મળશે, એટલે એક નાનું એવું ફેમિલી છે એ આરામથી અંદર આવી જાય, બરાબર। બીજી વસ્તુ કે સ્પેશિયસ છે
અહીંયા તમે જુઓ તો તમને ટીવીની સુવિધા, સોફા સેટ મસ્ત આપ્યો છે અને એક વોર્ડરોબ સરસ મજાનો તમે જો અહીંયા જોઈ શકો. એસી તો છે જ તે, બરાબર, જબરદસ્ત કુલિંગ આપે. અને આનો તમને કદાચ નજારો ખાલી નોર્મલ બતાવી દઉં. આ નજારો તમે જુઓ, જબરદસ્ત લાગે. અને આ વસ્તુની સાથે હું તમને હવે બાથરૂમ છે, ખૂબ જ સ્પેશિયસ છે અને મસ્ત મજાનો બાથરૂમ છે. તમે જુઓ, બધું એટેચમાં તમે જુઓ ને જબરદસ્ત લાગે. આ જે કોટેજ છે એમાં પર પર્સન 1800 રૂપિયા આ લોકો ચાર્જ લે છે. એટલે કઈ રીતે હોય છે કે ભાઈ રૂમની અંદર તમે અહીંયા તમે 2 માણસને સુવિધા માટે હોય. છોકરો કદાચ માનો કોઈ આપણી સાથે ચિલ્ડ્રનમાં કોઈ હોય તો એ લોકોનો સમાવેશ થઈ જાય. એક્સ્ટ્રા બેડ લગાડવો હોય તો એ પણ એ લોકો લગાડી દે. પણ પર પર્સન 1800 રૂપિયા. એની અંદર શું શું વસ્તુ આવે એ તમને જણાવી દઉં. તમે જ્યારે અહીંયા ચેક ઇન થાવ સવારમાં 10 વાગે, એટલે તમારે બપોરનું લંચ આવશે, સાંજની હાઈ ટી આવશે, રાત્રે ડિનર આવશે અને બીજે દિવસે સવારે તમારે જ્યારે ચેકઆઉટ કરવાનું આવે ત્યારે તમને બ્રેકફાસ્ટ મળે. એટલે ટૂંકમાં ઇન્ક્લુડિંગ બધી વસ્તુ, આજે મેં 1800 રૂપિયા પર પર્સન કીધું ને, બધી વસ્તુ અંદર સમાવિષ્ટ છે. અને હજી એક તમને બહુ મહત્વની વાત કહેવાની છે, એ હું તમને આગળ જણાવું. ચાલો, તો હું તમને જે મહત્વની વાત કહેવાનો હતો ને, એની અંદર મિત્રો એવું છે કે આ લોકોએ છે ને જે અહીંયા આજુબાજુમાં જે ધારી ગામની આજુબાજુમાં જે જંગલ છે ને, જે ગીરનું જંગલ કહેવાય છે, એ જે જંગલની ટુરિસ્ટ તમને લોકો આવતા હોય તો જેને ટૂર કરાવે ને, એની માટે એક મસ્તની જીપ રાખી છે. કે એ જીપની અંદર તમને બેસાડી અને તમને આખું જે તમારું ફેમિલી હોય એને એ લોકો આખા જંગલમાં ફેરવે. અને વસ્તુ એવું છે, એનો જે ચાર્જ છે જીપનો હું તમને કહી દઉં તો એ લોકો 2500 રૂપિયા લે છે. એક ફેમિલી તમારું આખું અંદર સમાઈ જાય અને 2500 રૂપિયામાં તમને આખું જંગલ ફેરવી દે. અને કદાચ એવું હોય કે એ લોકોને કદાચ લોકેશન ખબર હોય તો તમને સિંહ પણ જોવા અંદર મળી જાય. અને એ જે 2500 રૂપિયાનો મેં તમને ચાર્જ કીધો ને જીપનો, એની અંદર તમને 2 કલાક આખું જંગલ ફેરવવામાં આવે છે. એટલે જીપની વ્યવસ્થા અહીંથી જ થઈ જાય. એટલે બહુ સરસ સુવિધા કહેવાય. તો આ જે રિસોર્ટ છે ને, અર્જુન રિસોર્ટ, એના જે ઓનર છે ને, એનું નામ દુર્ગેશભાઈ છે. એટલે તમે ગમે ત્યારે જે નંબર તમને આપેલો છે ત્યાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો, પૂછી શકો છો તમારે કઈ રીતે, કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર છે એ બધું. પ્લસ હજી એક વસ્તુ બહુ મહત્વની છે કે આ જે ધારી ગામ છે, અમરેલી ગામ છે, અહીં આજુબાજુમાં જે સરાઉન્ડિંગમાં જે લોકો રહેતા હોય ને, એને સિંગલ, માનો કે આવવું હોય ને સિંગલ ડે, એટલે કઈ રીતે આખું સ્ટે કરવાનું નહીં, પણ માનો કે સિંગલ ડે અને સવારથી બપોર સુધી કેમ આવવું છે, તો એ લોકો આ સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે એમાં તમને એક સિંગલ ડે પણ એ લોકો વ્યવસ્થા કરી દે છે. એમાં કેવું હોય છે કે તમને કોઈ કોટેજીસ કે કોઈ રહેવા માટેની જગ્યા ન મળે, પણ તમારે સિંગલ ડે, માનો કે તમારે 1-2 કલાક અહીંયા સ્વિમિંગ પુલમાં નાહવું છે ફેમિલી સાથે, તો એવી વ્યવસ્થા કરી દે. એના માટે એક નાનું એવું બાથરૂમ ને એ બધું અલગ રાખ્યું છે એ લોકો, ત્યાં તમને બધી સુવિધા મળી જાય. એટલે આમ જુઓ તો સરાઉન્ડિંગમાં રહેતા લોકો માટે સિંગલ ડે અડધો દિવસ આવવું હોય તો પણ આવી શકે. અને જેને સ્ટે કરવું છે, દૂરથી આવે છે, એ લોકો માટે પણ જોરદાર કોટેજીસની વ્યવસ્થા છે. તો તમે આ અર્જુન જે છે રિસોર્ટ, એમાં એક વખત આવજો. બહુ જોરદાર જગ્યા છે. અને હજી તમને એક વસ્તુ કહું, અહીંયા છે ને લોટ્સ ઓફ આંબા વાવેલા છે. અને આખું તમને જો વાઇડ એંગલમાં તમને બતાવશે, આખી વાડી છે એકદમ, તમે જુઓ. એટલે નેચરલ વાતાવરણ તમે છે ને, આવો મારી સાથે, હું તમને બતાવું. જુઓ, જોરદાર એકદમ નેચરલ વ્યૂ આવે. ફેમિલી સાથે તમે બધું અંદર ફરી શકો. અને આ આંબા અત્યારે તો નાના દેખાય છે, પણ હું માનું ત્યાં સુધી 1-2 વર્ષની અંદર છે ને આંબાનું આખું એક જંગલ થઈ જશે જોરદાર. તો મિત્રો, તમે બધી જ માહિતી રિસોર્ટ વિશેની મેળવી લીધી છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું, બરાબર. તમારે જો કોઈને આ રીતે રિસોર્ટની અંદર રહેવું હોય તો જોરદાર જગ્યા છે. ફેમિલી સાથે આવો, ફ્રેન્ડ સર્કલ સાથે આવો, મજા આવે એવી જગ્યા છે. એક વખત જરૂરથી આવજો. ફરી પાછા આવા નવા વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.